તો રાજ્યના વાતાવરણ અને સાથે જ અમદાવાદમાં કેવી સ્થિતિ રહેશે વરસાદને લઈ જેને લઈ હવે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 38 કલાકમાં અમદાવાદમાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ વરસશે। આગામી 38 કલાકમાં વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનની જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। તો કમોસમી વરસાદ રાજ્યમાં અત્યારે વરસી રહ્યો છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે। તો હાલમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા છે જે વધારી છે। નવેમ્બરની શરૂઆતમાં કમોસમી માવઠાનું અસર ગુજરાતમાં રહેવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે છે, સીધી જ વાત એમની સાથે કરીએ। કાકા, કયા વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતા છે? ઓક્ટોબરનો અંત છે ત્યારે પણ હજી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તારીખ 30મી ઓક્ટોબર સુધીમાં હજુ ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ચાલુ જ હશે। આમ છતાં હવે ધીરે ધીરે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાવી શકે છે। જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પૂર્વીય રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહે છે। જેના લીધે આગામી 48 કલાકમાં અમદાવાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં લગભગ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં અમદાવાદ, સાણંદ, વિરંગામ આ ભાગોમાં અને કેટલાક કડી અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ બરવાડા અને ધોળકા, સાણંદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। નવેમ્બરનું શરૂઆતમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ છે, એનું કારણ શું છે? નવેમ્બરની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેતા નવેમ્બરમાં પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય રહે છે। પૂર્વીય દેશોના ટાઇફૂનની અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર નવેમ્બરની શરૂઆતમાં પણ સક્રિય રહેતા ત્યાંના ભેજના કારણે અને દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાના કારણે પુનઃ એક હળવો પલટો ગુજરાતના ભાગોમાં આવશે। 4 થી 8 તારીખમાં અન્ય એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે અને ક્યાંક હળવા પલટાની સાથે વાતાવરણમાં વાદળવાળું કે ક્યાંક વરસાદ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। 48 કલાક કેટલા ખૂબ મહત્વના વરસાદની આગાહીના માનવામાં આવે છે? આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં તો રહેશે જ, પરંતુ લગભગ અમદાવાદના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે રાજ્યમાં હાલ શિયાળાની શરૂઆત છે, પરંતુ શિયાળાની શરૂઆતમાં પણ માવઠાનો માર રહેવાની શક્યતા છે, જ્યારે 48 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કર્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કે આગામી 48 કલાક હજુ પણ વરસાદનું જોર રાજ્યમાં જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।